આજરોજ રણોલી જિલ્લા પંચાયત લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાજવા ગામ, કરચિયા ગામ, નંદેસરી અને રણોલી ગામની જનતા, કાર્યકર્તા અને આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા સાંસદના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને 136 વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે ભારે બહુમતીથી વોટ આપી અને વિજય બનાવે અને આગામી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બને તે માટે લોકોને ભારે બહુમતીથી વોટ આપવા માટે વિનંતી કરી હતી. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ. આજની આ રણોલી જિલ્લા પંચાયતની બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમને આપણે બધા જ ભેગા થઈને વર્ષમાં બીજી વખત ધારાસભ્ય બનાવવા જઈ રહ્યા છે. તમને બધાને એવું બી થાય કે ભાઈ આજના શુભ પ્રસંગે જિલ્લા પંચાયત કાર્યકર્તા સંમેલનની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય અને મારા મોટા બેન એવા સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જયેશભાઈ પટેલ, આપણા જિલ્લાના પ્રભારી અને મારા મામા શ્રી ધીરુભાઈ ચુડાસમાજી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી લતાબેન, આપણા આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નટુભાઈ, કારોબારીના અધ્યક્ષ શ્રી બિરેનભાઈ, રણોલી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કનુભાઈ મકવાણા, દેશના નહીં વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ કરતા હોય, 500 વર્ષથી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એવું રામ મંદિર જેને બનાવ્યું હોય અને રામલલ્લાને 22 જાન્યુઆરીએ અયોધ્યાની અંદર વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત છે અને આજે એમના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે બાજવા ગામમાં રણોલી જિલ્લા પંચાયતની એક મિટિંગ કરવામાં આવી, એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને બાપુને આશ્વાસન આપે છે. આપણે બાપુ સાથે વાત કરીએ કે એમને કેવું રહ્યું બાજવા ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો વિશ્વાસ. આજે બાજવા ખાતે રણોલી જિલ્લા પંચાયતના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહીને જિલ્લા પંચાયત દીઠ જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને વિધાનસભાના ઇલેક્શનને લક્ષીને કાર્યકર્તાની મિટિંગ રાખવામાં આવી. આ મિટિંગની અંદર ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે અહીંયા લોકો ભેગા થયા છે અને લોકોની અંદર એક અનેરો ઉત્સાહ છે. એટલે આ વખતે અમારી વિધાનસભામાં મને નથી લાગતું કે કોઈ બીજાનું બૂથ પણ પડે એટલો જબરજસ્ત લોકોની અંદર ઉત્સાહ છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા તમામ લોકો, કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો, વડીલો ઉપસ્થિત રહ્યા. આપના માધ્યમથી એમનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ ઉપસ્થિત છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને લોકોની જે એમને પ્રેમ ભાવ છે બાજવા ગામ તરફથી રણોલી જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને બેનનો ઉત્સાહ પણ છે અને આવનારા દિવસોમાં બેન માટે એક જંગી મતથી જીતશે. આપણે સાંભળીએ બેન શું કહેવા માંગે છે રણોલી જિલ્લા પંચાયત માટે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશની અનેક ગરીબલક્ષી યોજનાઓ દ્વારા સેવા કરી છે, અનેક વિકાસલક્ષી કામો કર્યા છે. વિશ્વના નેતા તરીકેનું બિરુદ પણ મોદીજીને મળ્યું છે. લોકસભાની ચૂંટણી છે. વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અને ભારતીય જનતા પાર્ટી તરફથી મને ફરીથી ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. ત્યારે અમારો પ્રચાર વાઘોડિયા વિધાનસભામાં અને મારી લોકસભામાં થઈ રહ્યો છે. અત્યારે વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ ધર્મેન્દ્રસિંહજી સાથે લોકસભાના ઉમેદવાર તરીકે
અમે અમારી જિલ્લા પંચાયત રણોલી એના સૌ કાર્યકર્તા બૂથ લેવલના કાર્યકર્તા સાથેની આજે અમે બેઠક કરી છે. આવનારા દિવસો મતદાન અને મતદાનમાં મારો કાર્યકર્તા કેવી રીતે બૂથમાંથી મતદાતાને મતદાન મથક સુધી લઈ જાય એ વાત અમારા કાર્યકર્તા સુધી મૂકી છે. કાર્યકર્તા ખૂબ ખુશ છે અને એક કમિટમેન્ટ છે કે અમારો મત મોદીજીને જ છે, ભારતીય જનતા પાર્ટીને છે, એમના ધારાસભ્યને છે, એમના સાંસદને છે. આ ભાવ એક કાર્યકર્તામાં છે. હું તમામ કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારો ગામનો સરપંચ એવું કે મારું આખું ગામ હા કટમ ભારતીય જનતા પાર્ટી મોદીજીને વોટ આપશું. મારા સરપંચોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. Thank you.